રામ રામ મિત્રો, હું કે મજામાં ને? તો હું પણ એકદમ મજામાં ને ભાઈ. કાલ આપણો છે ને વ્લોગ નહોતો બન્યો એનું કારણ છે ચાર્જિંગ હતું ને આપણા ફોનમાં ને એવું હતું બધું ને. પછી હું અહીંથી 1:30 વાગે ઘરે ગયો હતો. બેસીને જો આપણે બધા મમ્મી ને પપ્પા ને એ બધું અહીં જો કામકાજ કરે છે. હું હમણાં આગળ ઉઠીને આવ્યો ઘરેથી જસ્ટ હમણાં ચા ને દૂધ ને એવું પીને થોડું બધું બાજરો ઉપાડે છે. ઓકે હાલો, તમે ફાકી ખાઈ લીધી તો ખાઈ લે, બીજું કંઈ ન હોય તો. બાજરો ઉપાડે છે ને આપણે છે ને ભાઈ પેલા થાંભલીઓને કંઈક જોગવાઈ કરીએ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છે. જો હવે નિયમ પૂરો કરીએ. અમારા ભાઈ આડી ઉઠીને આવ્યા, હવે કામ હાલે અમારે ધીરે ધીરે. પાણી વારવાનું છે ને બધું છે ને. તો કઈ છે ને આપણે થાંભલિયું ગોતવ્યું જો છે ને આપણે રાખવા માટે છાયામાં ટૂંકમાં જરૂર પડે એટલે જાય તો થાંભલિયું પડવાનું હોય આ બરોબર કેટલો ગાળો રહે એ પ્રમાણે. તો હે ને પેલા આપણે આમ ચાકથી થાંભલિયું જોઈ લે કેટલું છે ને એ રીતનું. બાકીને નિરણ કરવાની જરૂર પડશે તો ઘડીક નિરણ કરવા લખ્યું. હજી આમાં 3 ને નો થયો. આમાંથી ઉપાડવા લાગુ મારો જ કંઈ કામ નથી. હું તો ફોન રાખ દઉં આખડી તો હાલો ને ભાઈ કયા થઈ જાય કામ. ઢાકા ઝીકી જ બોલાવો, જ્યાંથી ફોન પડ્યો ને તો ઢાકા ઝીકી જ થાય. હા તમારો ફોન નો રે ભાઈ, મને વીક લાગે. પડી જાય તો શું કરવું મારે? એ સાયન કઈ નહીં. તો મિત્રો આપણે છે ને ભાઈ આપણે થાંભલિયું કાપવાનું છે. ઝૂંપડામાં આપણે સાયું કરવું એના માટે સપોર્ટ માટે જો છે 3 થાંભલિયો છે ને આ દેખાય. 3 થાંભલિયું કાપવાનું છે ને એક ઓલો ઊભો હોટો છે ને જરીયો વાહન દેખાય છે ને એવું એ એક કાપવો જોઈએ એટલે આમ આડે તરીકે રહીએ. તો છે ને હાલો કન્ટિન્યુ રહ્યો ટાઈમ લેસ જોઈને મજા કરો તો આપણે એને કાપી નાખ્યો ફટાફટ. આપણે થાંભલી કાપવાનું કામ તો શું કહેવાય કમ્પ્લીટ નું છું. એ બહુ કઠણ કેવરાવતી હતી પાકી ગયેલ હતી ને થાંભલી એટલે. હવે પછી હે ને એ થાંભલીઓનું કાલ દેખશું પેલા છે ને ખાડા કરી નાખું. ખાડા કરીને પછી હે ને ખાડા થઈ જાય ને તો ખાલી થાંભલીઓ ગોતીને ખોળવાની રહી. તો એ રીતનું હોય ને બાકી જો અહીંથી હે ને ભાઈ આપણે આટલો ગાળો રાખવાનો હોય જો આ હે ને આ બરોબર એટલે લીમડો જો દેખાય એ બરોબર હે ને રાખવાનો હોય આપણે આમ સીધમાં. એટલે બહુ લાંબો પલોય ન થાય ને કમ્પ્લીટ કામ થઈ ગયું છે. હાલો કન્ટિન્યુ રહ્યો ખબર નહીં આજે કામ એને આખું ડખા સડી ગયું એવું ભેગું નથી થાય એમ. બાકી ને આગળ થઈ ગયું તો થાંભલી કપાઈ ગયું હોત ને ખાડા કરી નાખ્યા પાવીને બાજરો ઉપાડો અરગી ગયો ને પછી પાછું બીજે ત્રીજે કઈ સડી ગયો ને તે પૂરું થઈ ગયું. હું એકલો હોય તો કેટલું કામ કરી નાખું, બધા હતા તો મારે જ કંઈ નથી થયું. એટલે હે ને એ કામ ડખો સડી જાય ને પછી ન મજા આવે. અરે હાલો તો હે ને ધીમે ધીમે ખાડા કરી નાખીએ એક લપ માટે પછી થઈ જાય ઓલું સાંભળ્યું ખોડવાની જેથી ખૂટી ગઈ પછી આપણે હે ને ઝૂંપડાનું કામ નિવૃત્ત થઈ જાય એમ ટૂંકમાં. પછી કંઈ કામ રહી નિરણ થાણા. સારો હાલો કન્ટિન્યુ થયું. કયાનો ખાડા કરું ને તો 2 ખાડા કર્યા જી મેં. હજુ મેં તમને કીધું મેં છે ને મારું કામ આખું બધું ને બખડાઈ ગયું એટલે મને હે ને કાંઈ કામ ઉકલતું નથી. હું
કરવું નહીં સમજાતું નથી તો 2 ખાડા કરી નાખ્યા હજી 2 આવી છે લગભગ 2 આવે ને કાં 1 આવે એ રીતનું હે કંઈ તો 2 ખાડા કરી નાખવાના જો થઈ જાય ને તો મેળ આવી જાય બાકી 11:30 જેવું થઈ ગયું હે ને આ ખાડા જો થઈ જાય ને તો પછી બપોર ગેડા વર્ગી જાય ને તો થાંભલીઓને કાપે નહીં કામે પૂરું કરી નાખીએ એટલે પછી કાલ ખાલી એક ઊભ્યું થાંભલીયું રાખીને આડિયું રાખીને તાલા જ મેળવાના થઈ જોયું ને બાકી સારો હાલો તો હવે ને બે હું ખાડા છે કરી નાખું એવું થોડું થોડું બધું કામ પતાવી નાખું એટલે પછી બધું ભેગું ન થાય રોટલા ભીખા થઈ ગયા અમે તો ભીખા નથી થયા રોટલા ભીખા થઈ ગયા તો ખાઈ લઈએ આપણે આજે આપણે ઘેરે ગયા નથી રોટલા જોઈને આવી ગયા મમરી ને એવું છે એટલામાં શાક ને દહીં ને સાય ને એવું બધું ડુંગળી હાલો તો હે ને બધા બપોરા કરી લઈએ ખાતી હોય તો આવી જાવ ને સેવ ટમેટાનું શાક છે મસ્તી જો હાલો તો ને ખાઈ લઈએ વાડીએ જમવાની અનોખી જ મજા આવે હો તમને કોઈને પરિયાન થતું હોય તો આવી જજો શાક રોટલા બધું છે મમરી કઈ કઈ છે ભાઈ હમણાં હે ને આપણે મીરુબેન ને બાંધ્યા હતા ઘડીક બરાબર જોયા જોઈએ છે એના બાંધી હતી ને હમણાં આગળ એને થોડુંક એવું ખાધું ને નથી ખાતું એવું છે મને હે ને ભાઈ બાજરો ઉપાડતો તો ઉપાડવા જતો તો છે ને મને કહે કે તું હે ને પાણીનો કેટલો ભરી ગયો તમે કીધું હાલો હું નીકળી જાઉં તો પાણીનો કેટલો ભરી ગયા હાલો આપણે થોડું કંઈ સેટું છે જાજુ સેટું ને ત્યાંથી જો સેટું એટલે હાગડા નારળિયું દેખાય ત્યાં જવા છે ઉતારે આજે તો પાણી ભરી આવું ને જમાર પપ્પાને બધા ને બાજરો ઉપાડે છે 2:30 વાગ્યા નિરણ 3 વાગ્યા નિરણ કરવાનું ઝટકા નહીં લાગે હાલો તો હું પાણી ભરી આવું આખો દી કામ જ કરતો હું બધા ઓકે હાલો તો હું પાણી ભરી આવું મિત્રો કન્ટિન્યુ રહીજો